ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સવારના 7:30 વાગ્યા છે અને હાલ મેં તાંદલજાની ભાજી બધી હાર્વેસ્ટ કરી લીધી છે. મૂળિયાથી જ હાર્વેસ્ટ કરી લીધેલી છે. જોઈ શકો છો ખાસી બધી ભાજી નીકળી છે. અને આ કુંડામાં મેં ઘઉંના જવારા હાલ વાવ્યા છે. જોઈ શકો છો બધું ખાલી કરી અને ઘઉંના જવારા વાવી દીધા છે. તો આપણે એનો જ્યુસ પણ પી શકીએ. જોઈ શકો છો. અને આ તાંદળજાની ભાજી ખૂબ જ સરસ થઈ ગઈ છે, મોટી મોટી, એટલે હાર્વેસ્ટિંગ કરી લીધું છે. અહીંયા પણ જોઈ શકો છો કાકડીનો વેલો તૈયાર થઈ રહ્યો છે. સરસ આ જગ્યા પર એ કાકડીનો વેલો જ છે, ખાસો મોટો થઈ ગયો છે. જોઈ શકો છો આ સાઈડ પર કારેલા છે પણ જોઈ શકો છો. આ અહીંયા તાંદળજાની ભાજી છે એ પણ હું હાર્વેસ્ટ કરી લઉં છું. બધી જ ભાજી આપણે હાલ કાઢી નાખી છે અને સાથે ફુદીનો પણ ઉગી રહ્યો છે. જોઈ શકો છો અહીંયા પણ ઘઉંના જવારા જ વાવી દીધા છે. આ સાઈડ પર દૂધીનો વેલો થઈ રહ્યો છે. જોઈ શકો છો આ સાઈડ પર શક્કરટેટીનો વેલો થઈ રહ્યો છે, ખાસો મોટો થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, હાલ મારા ગાર્ડનનું આ રીતનું અપડેટ છે. અહીંયા ફુદીનો પણ ખૂબ જ સરસ થઈ રહ્યો છે, એકદમ સરસ. લીમડી પણ સરસ થાય છે અને પાલક પણ સરસ છે. એલોવેરા છે. આ સાઈડ પર કેપ્સિકમ મરચાં, આ પ્લાન્ટ આટલા મોટા થઈ ગયા છે. આ બીજી તાંદળજાની ભાજી નાની નાની થઈ રહી છે. આ બાજુ પાલક છે. તો આજનું મારું આ ગાર્ડનનું અપડેટ છે, જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય.